નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાડા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરની સાયન્સ કોલેજને સીલ લાગી જતા વિદ્યાર્થીઓમાં રોષ, જવાબદાર મનપા કે પછી ટ્રસ્ટ? પોરબંદરના લોકોનો સવાલ। પોરબંદરમાં ફાયરનો બાટલો ફાટવા મામલે મનપા કરશે તપાસ। બાટલાની સફાઈ વખતે ઘટના બનતા આધેડનું નીપજ્યું મોત। પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બરની ટીમે કેન્દ્રીય મંત્રીઓની કરી મુલાકાત। રાજ્ય અને કેન્દ્રના કેબિનેટ મંત્રી પણ રહ્યા ખાસ ઉપસ્થિત। પોરબંદરના ઘેડ પંથકમાં કડજ ગામે પણ હવે બેંકની સુવિધા। ગામના લોકોને વિવિધ સરકારી યોજનાઓનો ઘરે બેઠા જ મળશે લાભ। પોરબંદરની એનડી સાયન્સ કોલેજ જર્જરિત હાલત હોવાથી મહાનગરપાલિકા દ્વારા સીલ મારી દેવાયું છે। કોલેજના ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન આ કામગીરી થતા અનેક વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ખોરંભે ચડ્યું છે। પોરબંદરની એમડી સાયન્સ કોલેજ જર્જરિત અને જોખમી હોવાના કારણે મહાનગરપાલિકા દ્વારા કોલેજને ગઈકાલે ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી। આ કોલેજને અચાનક સીલ મારી દેતા અનેક વિદ્યાર્થીઓનો અભ્યાસ ખોરંભે ચડ્યો છે। મારું નામ ભરડવા હિમાંશુ છે। હું અહીં એમડી સાયન્સ કોલેજમાં બીએસસી કેમેસ્ટ્રીનું બીજું વર્ષ છે। હાલ પોરબંદર મહાનગરપાલિકાની નોટિસ દ્વારા કાલ અમારી કોલેજને સીલ કરવામાં આવ્યું છે, જેથી સંપૂર્ણ કોલેજનો અભ્યાસક્રમ હાવ ઠપ થઈ ગયો છે, જેના લીધે અમારું 3 વર્ષના કોલેજના વિદ્યાર્થીઓનો હાલ 217 જેટલા વિદ્યાર્થીઓનું ભણતર ખતરામાં છે। જેથી અમારી માંગણી એવી છે કે આ કોલેજને વૈકલ્પિક રસ્તો આપે ને આ વહેલી તકે આ કોલેજનું રિનોવેશન કરાવે, જેથી આ વહેલી તકે અમારું ભણતર શરૂ થાય। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા કોલેજને સીલ મારવા માટે અગાઉ જાણ કરવામાં આવી હતી અને બિલ્ડિંગ સ્ટેબિલિટીની તપાસ કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું, પરંતુ સંસ્થા તરફથી કોઈ રિપોર્ટ આપવામાં ન આવતા આ બિલ્ડિંગને સીલ કરવાની કામગીરી થઈ હતી। સામાન્ય રીતે જે કોઈ જર્જરિત બિલ્ડિંગ હોય તે જે તે સંસ્થાની જવાબદારી આવે છે કે તેના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની થતી હોય છે। આ બિલ્ડિંગ સીલ કરવામાં આવી તે પહેલા પણ 2-3 કલાક પહેલા સંસ્થાની જાણ કરવામાં આવી હતી। કંઈક આ પ્રકારનું નિવેદન મહાનગરપાલિકાના કમિશનર પ્રજાપતિએ આપ્યું છે। જે એમજી રોડ પર એમજી સાયન્સ કોલેજ આવેલી છે એ કોલેજના સ્ટ્રક્ચરલ રિપોર્ટ ફેલ થયેલા છે એવી જ્યારે અમને ખ્યાલ પડી ત્યારે અમે આ પ્રિમાઇસીસ ખાલી કરવા માટે અથવા તો સ્ટ્રક્ચરલ એન્જિનિયરનો અહેવાલ કરી અને રિપેર થઈ શકે કેમ છે તે બાબતે અહેવાલ માંગવામાં આવેલો હતો અને જે સંસ્થાને મુદત આપવામાં આવેલી હતી, મુદત દરમિયાન જે તે સંસ્થા આ જે બિલ્ડિંગ છે એને સ્ટ્રક્ચરલી સેફ કરી શકાય કે કેમ એ બાબતે અથવા તો સ્ટ્રક્ચરલી સેફ છે કે કેમ એ બાબતે કોઈ અમને અહેવાલ કરી શકેલ નહીં। એ અનુસંધાને અમે આ બિલ્ડિંગ સીલ કરવાની કાર્યવાહી કરેલી છે। સામાન્ય રીતે જર્જરિત બિલ્ડિંગ હોય તો જે તે સંસ્થાની જવાબદારી આવે છે કે એમણે એને ખાલી કરવાનું હોય। મેં કહ્યું પ્રમાણે લગભગ 1 મહિનાથી આ પ્રોસેસ ચાલે છે અને 1 મહિના દરમિયાન એમને જે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની હોય એમને પૂરતો સમય મળેલો છે। આ બિલ્ડિંગ જ્યારે સીલ કરવામાં આવી એના લગભગ 2-3 કલાક પહેલાં પણ સંસ્થાને જાણકારી આપવામાં આવેલી હતી કે બિલ્ડિંગ સીલ કરવામાં આવનાર છે, તો તેઓ એનો વૈકલ્પિક વ્યવસ્થા વિચારી શક્યા હોત પણ એ કરેલ નથી। અને આ જ્યારે વિદ્યાર્થીઓ અને લોકોના જાનમાલની સલામતીનો પ્રશ્ન હોય ત્યારે અમારી પણ ફરજ છે કે જે વિદ્યાર્થીઓ છે એને જાનમાલને નુકસાન ન પહોંચે। બિલ્ડિંગ જર્જરિત હોય અને અચાનક કોઈ ઉપરથી કોઈ મટીરિયલ પડે અથવા તો બિલ્ડિંગ કોલેપ્સ થાય તો મોટી જાનહાનિ થવાના સંજોગો ઊભા થતા હોય છે। એ બધા સંજોગો વિચારી અને બિલ્ડિંગ સીલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવેલી છે। આમાં જે કાર્યવાહી કરેલી છે એ વિદ્યાર્થીઓના હિતમાં કે સંસ્થાના જે પ્રતિનિધિઓ છે એના હિતમાં કરવામાં આવેલી છે।
એ મારે જાણવું પડે, કારણ કે સંસ્થાને એમને જ્યારે આપણે કોઈ તક આપતા હોઈએ કે તમે આ વસ્તુ રજૂ કરો, ત્યારે એને નોટિસનો પ્રકાર જ માની શકાય. અને ટૂંકમાં સંસ્થાને 1 મહિના જેટલા લાંબા ગાળાની તક મળેલી છે. આ જે બિલ્ડિંગ છે એ ઘણીવાર એવા હોય છે કે જર્જરિત હોય અને રિસ્ટોર કરી શકાતા હોય છે, ત્યારે એના માલિકને આપણે રિસ્ટોર કરવા માટેની તક આપતા હોઈએ છીએ. અને જો જર્જરિત હોય તો એને ઉતારી લેવા માટે પણ આપણે જણાવતા હોઈએ છીએ. ટૂંકમાં આવા ઘણા જે બિલ્ડિંગ સીલ કરવામાં આવેલા છે, એમાં કેટલાક બિલ્ડિંગ છે એ જર્જરિત હોવાના કારણે સીલ કરવામાં આવેલા છે. અને આવા બિલ્ડિંગો ઉતારી લેવા માટે જે તે માલિકોને પણ જાણ કરવામાં આવેલી છે. જ્યારે બિલ્ડિંગ જર્જરિત હોય ત્યારે એને પૂરતી તક આપવામાં આવે છે ઉતારી લેવા માટે. અને જ્યાં એવું લાગે કે બિલ્ડિંગ ભયજનક છે, તેને ખોદણ કરી અને લોકોની જાનમાલની સલામતીને કોઈ નુકસાન ના થાય એના માટે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. મહાનગરપાલિકાના જે સ્વભંડોળનો પ્રશ્ન આવતો હોય ત્યારે એ બિલ્ડિંગની ખરેખર પરિસ્થિતિ કેવી છે એનો અભ્યાસ કરી, અમારા સ્ટ્રક્ચરલ એન્જિનિયર હોય તો એની પાસે રિપોર્ટ કરાવડાવી અને આ બિલ્ડિંગ ઉતારવું કે કેમ એનો નિર્ણય લેવાનો આવતો હોય છે. નોટિસમાં એના માટે પૂરતો સમય, જે તે સમય એ નોટિસ જોઈને આપણે જણાવવું છે. ના, એવી વાત નથી. જે કેટલાક બિલ્ડિંગો આપણે છેલ્લા 1 વર્ષમાં એવા ઘણા બિલ્ડિંગ છે કે જે ઉતારવામાં આવેલા હોય, અને આપ ઈચ્છો તો એની હું યાદી પણ આપી શકું તેમ છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા કોલેજને સીલ મારવા માટે અગાઉ કોઈ નોટિસ કે કોઈ કોલેજને સંચાલકોને જાણ કર્યા વગર કોલેજને સીલ મારી દેતા મહત્વના ડોક્યુમેન્ટ પણ કોલેજમાં હોવાની વાત કોલેજના પ્રિન્સિપાલે કરી હતી. માત્ર ને માત્ર મહાનગરપાલિકા દ્વારા કોલેજના બાંધકામને લગતા રિપોર્ટ માંગી અને કોઈ સૂચના આપ્યા વગર જ મહાનગરપાલિકા દ્વારા સીલ મારી દેવાયું છે તેવા આક્ષેપો કોલેજ તંત્ર દ્વારા થયા છે. નગરપાલિકા દ્વારા અમને સીલિંગ માટેની કોઈ અગાઉથી જાણ કરવામાં આવેલી નહોતી. ગઈકાલે ઓચિંતાના બપોરે 1 વાગ્યે મને નોટિસ આપવામાં આવેલી કે કોલેજ સીલ કરવામાં આવે છે, અને 3 વાગ્યાની આજુબાજુ આખી કોલેજ સીલ કરી અને પ્રક્રિયા પૂર્ણ કરેલ. પણ કોઈ પ્રકારની અગાઉથી જાણ કરવામાં નહોતી આવી. નહીં તો અમે અમારા બધા વ્યવસ્થિત કાગળિયા, કોલેજના વિદ્યાર્થીઓના સ્કોલરશીપ, આ બધા જરૂરી ડોક્યુમેન્ટ અમે બહાર લઈ અને વિદ્યાર્થીનું કામ અમે પૂર્ણ કરી શકત. અગાઉથી માહિતી આપવાની જરૂર હતી. કોલેજની અંદર ફસાયેલા છે. જેવી સીલિંગની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી, મેં તરત જ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને અમારા ટ્રસ્ટીશ્રીઓને ધ્યાન દોરેલું. એ લોકોએ તરત જ અમને સહકાર આપી અને વાત કરેલી કે આપણી કોલેજના ટ્રસ્ટની અંડરનું એક બીજું બિલ્ડિંગ આપણા પાસે છે, અને તરત જ એ લોકોએ કાગળ લખી અને અમને માધવાણી કોલેજની અંદર કોલેજની અત્યારે વ્યવસ્થા કરી દીધી છે, અને ઓફિશિયલ પરમિશન પણ અમને મેળવી આપેલી છે. એટલે વિદ્યાર્થીઓને અમે ટાઈમ ટેબલ મૂકી આજે ને આજે, અને આવતીકાલથી અમારું શૈક્ષણિક વર્ગ બધું જ અમારું માધવાણી કોલેજમાં અમે સ્થળાંતરિત કરી અને આવતીકાલથી વિદ્યાર્થીઓનું ભણવાનું કાંઈ પણ ન બગડે એટલા માટે અમારું કાર્ય શરૂ કરી દઈએ છીએ. લેબોરેટરી માટે અત્યારે સૌ પહેલાં અમે ટ્રસ્ટ પાસેથી કાગળ લખાવી અને ઉચ્ચ શિક્ષણ કમિશનની કચેરી પાસેથી બિલ્ડિંગ સ્થળાંતરનો અમે આગ્રહ રાખીશું. અમને બિલ્ડિંગ સ્થળાંતરની પરમિશન મળી જશે એટલે કલેક્ટરશ્રી સાથે વાતચીત કરી અને લેબોરેટરી સ્થળાંતર કરવા માટેનો ખર્ચો થોડો વધારે થતો હોય તો અમને કોઈ ગ્રાન્ટની જોગવાઈ કરી આપે કે જેથી કરીને સંસ્થાને કોઈ આર્થિક બોજો ન પડે અને વિદ્યાર્થીઓનું પ્રેક્ટિકલનું કાર્ય સરળતાથી શરૂ થઈ શકે, તાત્કાલિક થઈ શકે. સેમેસ્ટર સિસ્ટમ હોય, વિદ્યાર્થીઓનું પ્રાયોગિક કાર્ય શરૂ કરવું અનિવાર્ય છે. એમડી સાયન્સ કોલેજને સીલ મારી દેતા વિદ્યાર્થીઓનો અભ્યાસ ખોરંભે ચડી ગયો છે, ત્યારે વિદ્યાર્થી સંગઠન એબીવીપી મેદાને આવ્યું હતું અને કોલેજના ટ્રસ્ટી અને મહાનગરપાલિકાના કમિશનરને મળી વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા રજૂઆત કરી હતી. મહાનગરપાલિકાના કમિશનરને સીલ મારવાની કામગીરીની નોટિસ બાબતે પૂછતા તેઓએ ગોળ જવાબ આપ્યો હતો. આ મામલે આગામી 3 દિવસમાં વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરવામાં આવે તો એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
નેહાલબેન થાનકી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પોરબંદર. આપણા સર્વેના ધ્યાનમાં છે કે મહર્ષિ દયાનંદ સાયન્સ કોલેજને ઓચિંતાનું મહાનગરપાલિકા દ્વારા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય શરૂ હતું ત્યારે એમને ક્લાસરૂમની બહાર કાઢી અને કેમ્પસને સીલ મારી દેવામાં આવ્યું છે. ત્યારે આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવી કે એમના દ્વારા કોઈ ઓફિશિયલ નોટિસ કોલેજને મળેલી છે કે નહીં, અથવા નોટિસ એમને આપેલી છે તો એમના દ્વારા શું જવાબ આપવામાં આવેલો છે. આ દરેક વસ્તુઓ માટે એમને જ્યારે રજૂઆત કરવામાં આવી ત્યારે મહાનગરપાલિકા પાસે આ બાબતનો કોઈ સ્પેસિફિક જવાબ ન હતો. વિદ્યાર્થી પરિષદ જે વિદ્યાર્થી હિત માટે કાર્ય કરે છે, વિદ્યાર્થીઓનું ઘડતર માટે કામ કરે છે, ત્યારે આ રીતે જ્યારે વિદ્યાર્થીઓને હેરાન કરી અને કેમ્પસનું શૈક્ષણિક કાર્ય ઓચિંતાનું બંધ કરી દેવામાં આવે. અમે પણ વિદ્યાર્થીઓની સાથે છીએ, પણ મહાનગરપાલિકાને એટલો જ પ્રશ્ન છે વિદ્યાર્થી પરિષદ દ્વારા કે એ એમની ઓફિશિયલ જેટલા સ્ટેટમેન્ટો છે, એમની નોટિસો છે, એ એક વખત વિદ્યાર્થી પરિષદ સાથે બતાવે, એમને આપે કે એમને સીલ મારવાની નોટિસ આપેલી છે. એમણે જે વસ્તુ મૌખિક રીતે વાત કરી એમાં એને ક્યાંય ઉલ્લેખ કર્યો નથી કે એમણે આવી નોટિસ આપી હતી કે અમે 2 કે 3 દિવસની અંદર કોલેજને સીલ મારીશું. એમની પાસે એવી રજૂઆત છે કે ભાઈ એમણે એવું કીધેલું કે સ્ટ્રક્ચરલ રિપોર્ટ છે ને ભયજનક ભાગ છે દૂર કરવો, તો ક્યાંય સીલ મારવાનો ઉલ્લેખ નથી. છતાં મહાનગરપાલિકા પોતાના રીતે છે કેમ્પસો ખાલી કરી અને સીલ મારે છે. એ વાત છે ખરેખર શર્મજનક છે. એમને એમની પાસે એમના ઓફિશિયલ સ્ટેટમેન્ટો છે એ વિદ્યાર્થી પરિષદ સાથે એક વખત ચર્ચા કરી એમને બતાવે. વિદ્યાર્થી પરિષદની આટલી જ માંગ છે કે ભાઈ જેટલું બને એટલે ઓફિશિયલ એમના લેટરો, જે નોટિસો છે, જે કોલેજના પ્રિન્સિપલ સાથેની વાત છે અથવા તો ટ્રસ્ટ સાથેની એમને આપેલી નોટિસોના જવાબો છે, બધું વિદ્યાર્થી પરિષદને એક વખત ફાઇલ બતાવી દેવામાં આવે. આટલી વિદ્યાર્થી પરિષદની માંગ છે. બાકી ફરીથી 3 દિવસ પછી સોમવારે વિદ્યાર્થી પરિષદ છે એ મહાનગરપાલિકા ખાતે ઉગ્રથી ઉગ્ર રજૂઆત સાથે એમની પાસે આવશે. આ બાબતે કોલેજના ટ્રસ્ટીઓ દ્વારા વિદ્યાર્થીઓનો અભ્યાસ બાબતે માથવાણી કોલેજના બિલ્ડિંગમાં વૈકલ્પિક વ્યવસ્થા કરી આવતીકાલથી અભ્યાસ શરૂ કરવાનું જણાવ્યું હતું. અંજીરાઈ ચઠા, હું ટ્રસ્ટી છું અને સાયન્સ કોલેજમાં પ્રોફેસરે અમને કીધું કે આવી રીતે સીલ મારી ગયા છે, તો અમને કોઈ ટાઈમ નથી આપ્યો કે અમે 2 દિવસ 3 દિવસમાં અમે ટાઈમ આપ્યો હોય તો અમે બધી વસ્તુ વ્યવસ્થિત કરી શકત, પણ અમને એક ટાઈમ આપ્યો નથી. તાત્કાલિક સીલ મારી ગયા છે. હવે અમારા કાગળિયા બધું તકલીફ ત્યાં જ છે, તો અમે કેવી રીતે શિક્ષણ કાર્ય શરૂ કરીએ. છતાં સાહેબે અમને કીધું કે આપણે કરી તો માધવાણીમાં અમે બધી સગવડ કરી છે, જો અમને 15 દિવસનો ટાઈમ આપી અને સીલ ખોલી દઈએ તો અમારા બધા સાધનો ત્યાંથી લઈ ને અમે શિક્ષણ કાર્ય શરૂ કરીએ. એક તરફ મહાનગરપાલિકાના અણધણ વહીવટને કારણે કોલેજને નોટિસ પાઠવ્યા વગર જ સીલ મારી દેતા વિદ્યાર્થીઓ રચડી પડ્યા છે, તો બીજી તરફ શહેરમાં એવી પણ ચર્ચા જાગી છે કે કોલેજની જેટલી ફી આવે છે તેમાંથી માત્ર 30% જ ખર્ચ થાય છે અને 70% જેટલી રકમ બચે છે જે ટ્રસ્ટને સોંપી દેવામાં આવે છે. તો તે રકમમાંથી કોલેજનું સમારકામ કેમ ન કરાયું અને વિદ્યાર્થીઓનું ભાવિ શા માટે જોખમમાં મુકાયું? આ પ્રકારની ચર્ચાને લઈને શહેરજનો પણ સવાલો ઉઠાવી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ફાયરનું બાટલું ફાટવાની એક ઘટના સામે આવી છે, જેમાં એક આધેડનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. બાટલું સાફ કરતી વેળાએ આ ઘટના બની હોવાનું પોલીસને ચોપડે નોંધાયું છે. ત્યારે આ મામલે મહાનગરપાલિકા દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ મથકમાં થયેલ બનાવની નોંધ મુજબ પારસનગર ફાટક નજીક હરસિદ્ધિ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં જલારામ કોલોની 2 રાજીવનગર ખાતે રહેતા મહેન્દ્રભાઈ હરિલાલ મકવાણા નામના આધેડ ફાયરના બાટલાની સાફ સફાઈ કરી રહ્યા હતા. તે દરમિયાન કોઈ પણ કારણોસર અચાનક બાટલો ફાટવાની ઘટના બની હતી, જેમાં મહેન્દ્રભાઈનું મોત નિપજ્યું છે. આ ઘટના પાછળ બાટલો એક્સપાયરી ડેટ વાળો હતો કે કેમ તે પણ એક તપાસનો મુદ્દો છે. તેમજ રહેણાંક મકાનમાં ગોડાઉન ચાલતું હતું જ્યાં આ ઘટના બની છે, ત્યારે મહાનગરપાલિકાના કમિશનર દ્વારા પણ ખાતરી અપાય છે. જે ગઈકાલે બનાવ બનેલો છે એની પ્રાથમિક માહિતી મળી છે એ અનુસાર આ જે પ્રિમાઇસીસ છે એ રહેણાંક પ્રકારનું મકાન છે અને એની અંદર જે ફાયર એક્સટિંગ્વિશનર આવે છે એમાં જે એના મટીરિયલ હોય ભરવાની કાર્યવાહી ચાલતી હતી અને આવી મટીરિયલ ભરવાની કાર્યવાહી દરમિયાન આ બનાવ બનેલો છે અને જાણવા પ્રમાણે એમાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થયેલું છે.
એટલે એમાં જે ફાયર એક્સટિંગ્વિશરમાં જે અલગ અલગ પ્રકારના મટીરિયલ આવતા હોય છે એમાંથી કયા પ્રકારનું મટીરિયલ ભરવામાં આવતું હતું અને એમાં ફાયર સેફ્ટીને રિલેટેડ કોઈ પરવાનગી લેવાની થાય કે કેમ, એક્સપ્લોઝિવ લાયસન્સ લેવાનું થાય કે કેમ, એનો વિસ્તૃત તપાસ કરી અને આગળ કાર્યવાહી કરવામાં આવશે. શહેરની અંદર પણ અનેક જે રહેણાંક વિસ્તારોની અંદર આવી કોઈ માહિતી મળશે તો ચોક્કસ એને કોઈ લાયસન્સ લેવા પાત્ર થાય છે કે કેમ એની પણ કાર્યવાહી કરવામાં આવશે અને એમાં ફાયર રિલેટેડ કોઈ પરવાનગી લેવાની થતી હોય, એક્સપ્લોઝિવ લાયસન્સની કોઈ પરવાનગી લેવાની થતી હોય કે બિનખેતી પ્રકાર બદલવાની વિષય હોય એની પણ ચોક્કસ તપાસ કરવામાં આવશે. આ જે ફાયરનો ઇન્સિડન્ટ બનેલો છે અને વ્યક્તિનું મૃત્યુ થયું છે એ પ્રિમેસીસમાં પણ એને સોપ એન્ડ એક્સટ્રેક્શન લાયસન્સ જો લેવામાં આવ્યું હશે તો એ કાયદા અંતર્ગત પણ કાર્યવાહી કરવામાં આવશે. પોરબંદરમાં કોઈ મોટા ઉદ્યોગો આવતા નથી તે પાછળનું એક મહત્વનું કારણ પરિવહન સેવા પણ છે. ત્યારે પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સની ટીમે ઉડ્ડયન મંત્રી, રેલવે મંત્રી અને માર્ગ પરિવહન મંત્રીને મળી અહીંની સમસ્યા અંગે રજૂઆતો કરી હતી. પોરબંદરમાં ધંધા રોજગારમાં મોટી મંદી જોવા મળી રહી છે. મોટા ઉદ્યોગોના અભાવે આર્થિક સ્થિતિ કથળી રહી છે. ત્યારે પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બરનું એક પ્રતિનિધિ મંડળ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની કુમાર વૈષ્ણવ તેમજ પરિવહન મંત્રી નીતિન ગડકરી અને ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુને મળ્યું હતું અને પોરબંદરના પરિવહનને લગતા પ્રશ્નોનું પણ નિરાકરણ કરવામાં આવે તો પોરબંદરમાં ઉદ્યોગોનો વિકાસ થઈ શકે તે પ્રકારની રજૂઆત કરી હતી. ત્યારે મંત્રીઓએ યોગ્ય કરવા ખાતરી આપી હતી. આ તકે પોરબંદરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા પણ સાથે રહ્યા હતા. આ પ્રતિનિધિ મંડળમાં અનિલભાઈ કારિયા, ટી.કે. કારિયા અને સુરેશભાઈ રાયરઠા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સુભાષનગર રોડ પર વર્ષોથી સ્ટ્રીટ લાઇટનો અભાવ જોવા મળે છે, જેને લઈને અહીં વારંવાર અકસ્માતો સર્જાય છે. આ રોડ અતિ મહત્વનો હોવા છતાં તેના પર સ્ટ્રીટ લાઇટની સુવિધા ન હોવાથી વધુ એક વખત રજૂઆત કરવામાં આવી છે. હવે આ જે આપણે રોડ છે પોરબંદર થી સુભાષનગર બંદર જેથી કોસ્ટગાર્ડ તરફ અને જાવડ તરફ જતો રોડ છે. હવે આ રોડ ઉપર મેં આજ 35 વર્ષ ઉપર થઈ ગયા સ્ટ્રીટ લાઇટ જોઈ જ નથી. હવે આ રોડ ઉપર સ્ટ્રીટ લાઇટના લીધે ઘણા બધા અકસ્માતો થયા છે, ઘણા લોકોના મૃત્યુ પણ પામી ગયા છે અને આ રોડ ઉપર નાના મોટા સાયકલ અને ઓવરલોડેડ વાહનો અવર જવર ચાલુ જાય છે. રાત્રિના સમયે એટલા વાહનો જાય છે, તમે જોઈ જ રહ્યા છો અત્યારે કેટલા વાહનો જાય છે. બસ જે કોઈ અધિકારીના હાથમાં આવતું હોય વહેલી તકે સ્ટ્રીટ લાઇટ ફિટ કરાવી દે તો સારું. બાકી આગળ હજી ઘણા બધા અકસ્માતો થશે સ્ટ્રીટ લાઇટના લીધે અને કોઈકના મૃત્યુ પણ પામશે, કેમ કે ઘણા મજૂર વર્ગો પણ સાયકલ લઈને અવર જવર કરે છે. રાત્રિના સમયે એ લોકો કામ પર જતા હોય તો હવે એ લોકો બિચારાની કેવી હાલત થતી હશે એ લોકોને જ ખ્યાલ હશે. ને આ બંદર તો આપણે બંદર અને જેથી તો કરોડો અરબો રૂપિયાનું ઊંધિયામાં કમાઈને તડકાસીને આપે છે. મને તો એ અફસોસ થાય છે કે આ રોડ ઉપર સ્ટ્રીટ લાઇટ હજી સુધી કેમ નથી થતી. પોરબંદરના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ દિલ્હી ખાતે કેબિનેટ મંત્રીઓની મુલાકાત લીધી હતી. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સાથે મુલાકાત કરી અને આગળની કામગીરી માટે માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું. પોરબંદરના પ્રવાસન સ્થળો પર શિયાળાનો પ્રારંભ થતાની સાથે જ સ્કૂલના વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓનો વધારો થયો છે, જેમાં પોરબંદરના કીર્તિ મંદિર સહિતના પ્રવાસન સ્થળો ખાતે દિવસ દરમિયાન 5 થી 10 જેટલા સ્કૂલ પ્રવાસ મુલાકાતે આવી રહ્યા છે. શિયાળાની ઋતુનો પ્રારંભ થતાની સાથે જ સ્કૂલ દ્વારા શૈક્ષણિક પ્રવાસનું આયોજન થાય છે. ત્યારે પોરબંદરના કીર્તિ મંદિર સહિતના પ્રવાસન સ્થળો પર મોટી સંખ્યામાં શૈક્ષણિક પ્રવાસમાં આવેલા વિદ્યાર્થીઓ મુલાકાતે આવતા હોય છે. પોરબંદરના કીર્તિ મંદિર સહિતના પ્રવાસન સ્થળો પર છેલ્લા કેટલાક દિવસોથી શૈક્ષણિક પ્રવાસોની સંખ્યામાં વધારો થયો છે. રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી રોજ 5 થી 10 જેટલા શૈક્ષણિક પ્રવાસના વિદ્યાર્થીઓ મુલાકાતે આવી રહ્યા છે, જેને લઈને પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓનો ભીડ જોવા મળી રહી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરના ફાયર સ્ટેશન ખાતે શહેરની વિવિધ હોસ્પિટલના સ્ટાફની ફાયર અંગેની તાલીમ આપવામાં આવી હતી, જેમાં ફાયર વિભાગના કર્મીઓ દ્વારા રેસ્ક્યુ સહિતની તાલીમ અપાઈ હતી. પોરબંદર શહેરમાં અનેક ખાનગી અને સરકારી હોસ્પિટલ આવેલ છે. આ હોસ્પિટલમાં દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. ત્યારે હોસ્પિટલમાં કદાચ આગની ઘટના બને તો તેમાં બચાવ સહિતની કામગીરી અંગે તાલીમ આપવામાં આવી હતી. પોરબંદરના ફાયર સ્ટેશન ખાતે શહેરની અલગ અલગ હોસ્પિટલના સ્ટાફને ફાયર વિભાગના કર્મીઓ દ્વારા ફાયરના સાધનોનો ઉપયોગ તેમજ બચાવ કામગીરી અંગેની ડેમો મારફતે તાલીમ આપવામાં આવી હતી. પોરબંદર ફાયર વિભાગની મુલાકાતે આવેલા પોરબંદરની જુદી જુદી ખાનગી હોસ્પિટલ સ્ટાફને આગ બચાવ અને રેસ્ક્યુ બાબતની તાલીમ આપવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખેડ પંથકના કડચ ગામે પણ બેંકની સુવિધા પ્રાપ્ત થઈ છે, જેના કારણે ગામ લોકોની વિવિધ સરકારી યોજનાઓનો લાભ ઘર બેઠા જ મળી શકશે. પોરબંદરના કડચ મુકામે બેંક ઓફ બરોડાની નવી શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ભારતની આ અગ્રણી બેંક દ્વારા બેંક વિહોણા ગામમાં એક અત્યાધુનિક શાખા ખોલવામાં આવી છે, જે ગ્રામજનોની બચત, ખેતી ધિરાણ, મકાન, વાહન અને બાળકોના ઉચ્ચ અભ્યાસ માટેના ધિરાણ સહિતની જરૂરિયાતોને પૂરી કરશે. ગામમાં નવી બેંક શાખા દ્વારા કડચ ગામ વિકાસના નવા સોપાનો સર કરવા અગ્રેસર બની શકશે. હવે ગામ લોકોને કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ અને જીવન સુરક્ષા જેવી યોજનાઓના લાભ લોકોને ઘર બેઠા મળી શકશે. આ કડચ શાખાના ઉદ્ઘાટન નિમિત્તે બેંકના રાજકોટ ઝોનના ઝોનલ મેનેજર અને મહાપ્રબંધક મુખ્તારસિંહ, જામનગર ક્ષેત્રના ક્ષેત્રીય પ્રમુખ દિવાકર ઝા, પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાર અને પૂર્વ પ્રમુખ રમેશભાઈ ઉડેદરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર કીર્તિ મંદિર ખાતે દીવાદાંડી અને ગુજરાત પાક્ષિકનું વિતરણ કરાયું હતું, જેમાં વિદ્યાર્થીઓને નાગરિકોની સરકારી યોજનાઓની માહિતગાર કરાયા હતા. પોરબંદર કીર્તિ મંદિરની મુલાકાતે આવેલા વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓની પોરબંદર જિલ્લા માહિતી કચેરી દ્વારા માહિતી વિભાગના જનઉપયોગી પ્રકાશનો દીવાદાંડી અને ગુજરાત પાક્ષિકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોની રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, વિકાસ કાર્યો તેમજ સમકાલીન પ્રશાસકીય માહિતી સરળ અને એકત્રિત સ્વરૂપમાં પૂરી પાડવાનો છે. ગુજરાત પાક્ષિક રાજ્ય સરકારનું એક અધિકૃત પ્રકાશન છે, જેમાં સરકારના વિવિધ વિભાગોની યોજનાઓ, નવી પહેલો, નાગરિક કલ્યાણ સંબંધિત સૂચનાઓ અને મહત્વપૂર્ણ જાહેર માહિતીનું સંકલન કરવામાં આવે છે. આ પ્રકાશન વિદ્યાર્થીઓ સહિત સામાન્ય નાગરિકોમાં જાગૃતિ વધારવા અને શાસન પ્રણાલી સાથેનું જોડાણ મજબૂત કરવામાં સહાયરૂપ બને છે. જ્યારે દીવાદાંડી પુસ્તકમાં દ્રષ્ટિહીન, શ્રવણમંદ, અસ્થિ વિષયક, માનસિક ક્ષતિ ધરાવતા નાગરિકો, નિરાધાર વૃદ્ધ ભાઈઓ બહેનો, વિધવા બહેનો તથા અનાથ બાળકો માટેની સરકારી કલ્યાણકારી યોજનાઓની સરળ જાણકારી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં મહિલા વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન ચાલી રહ્યું છે, જે અંતર્ગત રાણાવાવ ખાતે માલધારી કન્યા છાત્રાલય તેમજ રહેણાંક વિસ્તારમાં જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મહિલા સંબંધિત કાયદા અને ઘરેલુ હિંસા અધિનિયમ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રણવાવમાં ખેડૂતો માટે એક દિવસીય પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ હતી, જેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારે ખેડૂતોએ પણ પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંકલ્પ કર્યો હતો. આ કાર્યક્રમમાં ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરમાં કચરો નાખવાની ના પાડતા આધેડ પર દંપતી સહિત 4 લોકોએ હુમલો કર્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત આધેડની સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. મૂળ પોરબંદરના કડા પ્લોટ શેરી નંબર 2 માં રહેતા અને હાલ રાજકોટ રહી ટીવી કેન્દ્રમાં નોકરી કરતા ગોવિંદુદા સાદિયાને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓએ મીડિયાને એવું જણાવ્યું હતું કે મનસુખ દેવસિંહ સિંગરખિયા
તેની પત્ની અને અન્ય 2 મહિલા મળી 4 લોકોએ તેના પર હુમલો કર્યો છે અને આ હુમલાનું કારણ એવું જણાવ્યું છે કે તેણે તે લોકોને કચરો ફળિયામાં નાખવાની ના પાડી હતી, જેથી ઉશ્કેરાઈ અને તેમના પર હુમલો કર્યો હતો. પોલીસે તેઓના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. હા, ગોવિંદ દુદાભાઈ સાદિયા. હું એક ખરખરાના કામે રાજકોટથી પોરબંદર આવેલા હતો. મારા પાડોશી શ્રી મનસુખ દેવસિંહભાઈ સિંગરખિયાના પત્ની, જેઓને મેં કચરો ફેંકવાની ના પાડતા તો એ મારી પર મનસુખ અને એમના વાઈફ અને મારી પર અચાનક હુમલો કરીને મને થોડી ઈજા પહોંચાડેલી, જેથી લાકડીથી, અને જેથી કરીને એમના બીજા પણ પક્ષવાળા છે એ મારવાની ધમકી આપતા. આવું ન બને એવી પોલીસને અને એમના પરિવારને મારી તરફથી હું. મારવામાં તો મનસુખ દેવસિંહભાઈ સિંગરખિયા અને એમના ધર્મપત્ની. બીજા પકડી રાખવામાં કેટલા જણા હતા? 2 જણા. ટોટલ 4 જણા હતા. હા. કુતિયાણામાં સરકારી આવાસના ગ્રાઉન્ડમાં જુગાર ચાલતો હતો, ત્યારે પોલીસે દરોડો પાડી 4 જેટલા શખ્સોને જાહેરમાં જુગાર રમતા ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કુતિયાણા શહેરમાં માંજાપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની પોલીસને માહિતી મળી હતી, જેના આધારે પોલીસે દરોડા પાડી સરકારી આવાસના ગ્રાઉન્ડમાંથી જુગાર રમી રહેલા દેવદાસ નાગાજણ ભૂતિયા, રમેશ કેશુ બાપોદરા, વિરેન નરસિંહ માવદિયા અને વૈદ્યરામ ખોટી સહિતના શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ ₹10,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વેડી પ્લોટમાં રહેતા છગન સોમૈયા નામના યુવાને પોતાના મિત્ર જયેશ અર્જન ઓડેદરાની ટ્રકનું વેચાણ કર્યું હતું. ત્યારબાદ જયેશે હપ્તા નહીં ભરતા છગન તેને સમજાવવા ગયો હતો, ત્યારે જયેશ તથા તેની બહેન જ્યોત્સનાએ છગનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી ધમકી આપી હતી. ત્યારે છગને ઝેરી દવા પી લેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના વેડી પ્લોટ શેરી નંબર 5ના રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે લખમણ માલદેવ પરમાર નામના શખ્સના મકાનમાં દરોડા પાડી આ દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. તો આ દરોડા દરમિયાન આરોપી હાજર મળી ન આવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. જોતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરની સાયન્સ કોલેજને સીલ લાગી જતા વિદ્યાર્થીઓમાં રોષ, જવાબદાર મનપા કે પછી ટ્રસ્ટ? પોરબંદરના લોકોનો સવાલ. પોરબંદરમાં ફાયરનો બાટલો ફાટવા મામલે મનપા કરશે તપાસ. બાટલાની સફાઈ વખતે ઘટના બનતા 13નું નીપજ્યું મોત. પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બરની ટીમે કેન્દ્રીય મંત્રીઓની કરી મુલાકાત. રાજ્ય અને કેન્દ્રના કેબિનેટ મંત્રી પણ રહ્યા ખાસ ઉપસ્થિત. પોરબંદરના ઘેડ પંથકમાં કડજ ગામે પણ હવે બેંકની સુવિધા. ગામના લોકોને વિવિધ સરકારી યોજનાઓનો ઘરે બેઠા જ મળશે લાભ. ફરી મળીશું આવતીકાલે આ જ સમય નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.